મેન મેનુમાં જઈ એમ્પ્લોયી મોડ્યુલ પર ક્લિક કરો, અલોકેશન મેનુ સિલેક્ટ કરો, 3 મેનુ જોવા મળશે. ક્લાસ અલોકેશન, સબ્જેક્ટ અને સબ્જેક્ટ અલોકેશન મેનુ જોવા મળશે. ક્લાસ અલોકેશન સિલેક્ટ કરો. તમે ક્લાસ વાઇઝ એમ્પ્લોયી અલોકેશન કરી શકો છો. સબ્જેક્ટ મેનુ સિલેક્ટ કરો, પ્લસ સબ્જેક્ટ બટન પર ક્લિક કરો. ક્લાસ સિલેક્ટ કરો, સબ્જેક્ટ એડ કરી સેવ બટન પર ક્લિક કરો. સબ્જેક્ટ એડિટ કરવા એડિટ બટન પર ક્લિક કરો. સબ્જેક્ટ ડિલીટ કરવા ડિલીટ બટન પર ક્લિક કરો. સબ્જેક્ટ અલોકેશન મેનુ સિલેક્ટ કરો. ટીચર સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરો. ત્યારબાદ જે ક્લાસ સિલેક્ટ કરેલ હશે તે ક્લાસના સબ્જેક્ટ જોવા મળશે. સબ્જેક્ટ સિલેક્ટ કરી એડ બટન પર ક્લિક કરતા સબ્જેક્ટ અલોકેશન થઈ જશે. સબ્જેક્ટ અલોકેશન ડિલીટ પણ કરી શકો છો. મટીરિયલ મેનુ સિલેક્ટ કરો. 2 મેનુ જોવા મળશે. સ્ટડી ફાઇલ અને યુટ્યુબ લિંક જોવા મળશે. સ્ટડી ફાઇલ સિલેક્ટ કરો. પ્લસ મટીરિયલ બટન પર ક્લિક કરો. મટીરિયલ એડ ક્લાસ સિલેક્ટ કરી હોમવર્ક એડ કરી ફાઇલ એડ કરી તારીખ સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો. મટીરિયલ એડિટ કરવા માટે એડિટ બટન પર ક્લિક કરો. મટીરિયલ ડિલીટ કરવા ડિલીટ બટન પર ક્લિક કરો. યુટ્યુબ લિંક મેનુ સિલેક્ટ કરો. પ્લસ લિંક બટન પર ક્લિક કરો. ક્લાસ સિલેક્ટ કરી જે સબ્જેક્ટની લિંક મૂકવા માંગતા હોય તે સબ્જેક્ટ સિલેક્ટ કરી લિંક એડ કરી ફાઇલ લિંક એડ કરી તારીખ સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો. યુટ્યુબ લિંક ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો. મેન્યુઅલ અટેન્ડન્સ મેનુ સિલેક્ટ કરો. જે સેક્શનની અટેન્ડન્સ ભરવા માંગતા હોય તે સેક્શન સિલેક્ટ કરો. જે તારીખની અટેન્ડન્સ ભરવા માંગતા હોય તે તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. અટેન્ડન્સ ભરી ફિલ અટેન્ડન્સ બટન પર ક્લિક કરો. અટેન્ડન્સ મેનુ સિલેક્ટ કરો. સેક્શન સિલેક્ટ કરી મંથ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ જે મંથ સિલેક્ટ કરેલ હશે સેક્શનની અટેન્ડન્સની વિગત જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો.